ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉમરપાડા તાલુકાની અંદર ભારે વરસાદને પગલે વરે નદીમાં પૂર જેવી સ્થિતિ હતી। ગત રોજ આમલી ડેમના 8 દરવાજા જે ખોલાતા હજારો ક્યુસેક પાણીનું ડિસ્ચાર્જ કરવામાં આવ્યું, જે અંતર્ગત આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે માંડવી તાલુકાના આજે ગોરધા ગામે વરે નદી પર વર્ષોથી બાંધવામાં આવેલો આજે ગોરધા ડેમ હતો, એ ગોરધા ડેમ ગત રોજ આ પાણીના પ્રવાહની અંદર તૂટી જવા પામ્યો હતો અને હજારો માંડવી તાલુકાના ખેડૂતોની ખેતી પર હવે એક પ્રશ્ન ઉભો થશે કે આ ગોરધા ડેમનો જે સચવાયેલું પાણી લોકોને આખું વર્ષ દરમિયાન ખેતીના આ કામ માટે ઉપયોગી થતું હતું, લોકોને પીવાના પાણી માટે પણ ઉપયોગ થતું હતું, પશુપાલકોને પણ આ પાણી ઉપયોગ થતો હતો, પરંતુ ગત રોજ જે પાણીનો પ્રવાહ જે પ્રચંડ હતો, જે અંતર્ગત આજે ગોરધા ડેમની જે દિવાલ છે, દિવાલ તૂટીને હાલ સમગ્ર પાણી ગોરધા ડેમની અંદર સ્ટોરેજ કરેલું તમામ પાણી આ વરે નદીની અંદર વહી જતા માંડવી તાલુકાના ગોરસંબા, કાછિયાબોરી જેવા ગામોની અંદર પણ ગત રોજ ગામોમાં ઘરોમાં પાણી ભરાયા હતા। આપણી સાથે અહીંયા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી છે, આનંદભાઈ ચૌધરી સાથે વાતો કરીશું। જે આનંદભાઈ, આ જે ગોરધા ડેમની અંદર જે આ ગાબડું પડ્યું છે અને તૂટી જવા પામ્યું છે, શું કહેશો? ઉપરવાસમાં 2 દિવસથી જે આગાહી હતી અને ભારે વરસાદના પગલે આમલી ડેમમાં જે પાણી ઘેરાવવું જોઈએ અને જે નિષ્કાસ તબક્કાવાર કરવો જોઈએ નથી થયો અને એક સામટું પાણી ડિસ્ચાર્જ કરાતા ગોરધા ડેમને અસર થઈ છે। અને જે લગભગ 70-80 વર્ષ પહેલા જે ડેમ વરે સિંચાઈ યોજના વેર 2 ના નામે હજારો ખેડૂતોને જે પાણી મળતું હતું એ બંધ થઈ જશે અને ખૂબ મજબૂત ડેમ હતો છતાં કેમ તૂટ્યો એ તપાસનો વિષય છે। પરંતુ જે સિંચાઈ વિભાગે અચાનક પાણી મોટા જથ્થા સાથે છોડ્યું અને લોકોએ જે અહીંયા પ્રત્યક્ષદર્શી છે એ લોકોએ જોયું કે એક મોટો પ્રવાહ આવ્યો અને ડેમ વચ્ચેનો ભાગ તૂટી ગયો છે, તો એના પગલે સિંચાઈ વ્યવસ્થામાં ખૂબ મોટી અસર થશે। જે 12 માસ સિંચાઈ વ્યવસ્થા ચાલતી હતી એ પણ હવે બંધ થશે જ્યારે પણ ડેમ હવે નિર્માણ થશે। અને જે ઉદ્વહન સિંચાઈ યોજના જે માંગરોળ અને નીચાણના વિસ્તારમાં જે ગોરધા ડેમમાંથી જે ઉદ્વહન સિંચાઈ હતી એ પણ ભંગાણી પડશે અને એ પણ સ્થગિત થશે। તો લગભગ માંગરોળ માંડવીના જે પશ્ચિમ વિભાગના જે ખેડૂતો છે એને ખૂબ મોટી અસર થશે એવું માનવું છે અને અસર પણ રહેશે જ્યાં સુધી આ પાણી સ્ટોરેજ નહીં થાય। અને આપ જોઈ શકો છો કે પૂરેપૂરું પાણી ખાલી થઈ રહ્યું છે, તો હવે જે ખેડૂતોની આશા અપેક્ષા હતી, જે ઉનાળુ પાક અને ખરીફ પાકની જે વ્યવસ્થા હતી એ હવે ખોરવાઈ જશે। ચોક્કસપણે જે પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત પણ માંડવીના પશ્ચિમ માંડવીના ખેડૂતોને કપરી પરિસ્થિતિ થશે, સાથે સાથે માંગરોળ તાલુકાની અંદર પણ આમાંથી જે ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન ખેડૂતોને પૂરી પાડતી આ વરે આજે ગોરધા વેર 2 ડેમ જે ડેમ ધરાશયી થતાની સાથે જ હવે ખેડૂતોની હાલત દયનીય થવા પામશે। ડેમ કાલે ઉપરવાસમાં અને કાલે સાર્વત્રિક વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો। ઉમરપાડા અને આમલી ડેમ ઉમરપાડામાં વધારે વરસાદ થવાથી આમલી ડેમમાં પાણી ભરાયું અને લગભગ 9 થી 10 હજાર ક્યુસેક પાણી એક સામટું છોડવાથી આમલી ડેમમાંથી છોડવાથી આ ડેમને નુકસાન થયું છે। કેટલા ગામોને અસર થશે? ખેડૂતોને આ અમારા આર્થિક જીવાદોરી સમાન ડેમ હતો। લગભગ અહીંથી માંડવી તાલુકો અને અરેઠ તાલુકાના જે ખેડૂતો છે આનું પાણી લગભગ અમારા અરેઠ સુધી જાય છે કેનાલ દ્વારા, તો એ ખેડૂતોને ખાસી અસર થશે અને એમને ખેતી માટે પણ જો આનું તાત્કાલિક રિપેરિંગ કરવા ન આવે ને તો ખેડૂતોને આર્થિક રીતે નુકસાન જાય એવું છે અને પાણીની ચિંતા ખેતી માટે સમાવે અને પીવા માટે પણ તકલીફ પડે એવું છે। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી, પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી પાણી
કોઈને વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી. અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે.